તો ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફરી એકવાર ધૂમ મચાવી રહી છે. પણ એમના પરફોર્મન્સ સિવાય પણ એક એવી ગજબની વાત છે જે કદાચ કોઈએ નોટિસ નહીં કરી હોય. એક એવી વસ્તુ જે એમને બીજી બધી ટીમોથી એકદમ અલગ પાડે છે. ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. દરેક મેચ શરૂ થાય એ પહેલાં બધી ટીમો પોતપોતાનું રાષ્ટ્રગીત ગાય છે, ખરું ને? પણ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ બસ શાંત ઊભા રહે છે. એમનું રાષ્ટ્રગીત ક્યારેય વાગતું જ નથી. આવું કેમ? આ એ સવાલ છે જે ઘણા લોકોના મનમાં જરૂર આવ્યો હશે. ના, આની પાછળ કોઈ ભૂલ કે વિવાદ નથી. કારણ તો એકદમ સીધું સાદું છે, પણ એટલું નવાઈ પમાડ એવું છે કે મોટાભાગના લોકોને એની ખબર જ નથી. અને આ જ હકીકત વેસ્ટ ઇન્ડિઝને ક્રિકેટ જગતની સૌથી યુનિક, સૌથી અનોખી ટીમ બનાવે છે. અને જવાબ આર્યો. વેસ્ટ ઇન્ડિઝ એ ખરેખર કોઈ એક દેશ છે જ નહીં. આ તો 15 અલગ અલગ કેરેબિયન દેશો અને ટેરિટરીઝનું એક ગ્રુપ છે. એ લોકો ફક્ત અને ફક્ત ક્રિકેટ રમવા માટે એક ટીમ તરીકે ભેગા થાય છે. હવે સિમ્પલ વાત છે, જો દેશ જ એક નથી તો પછી રાષ્ટ્રગીત એક ક્યાંથી હોય? હા, બિલકુલ સાચું સાંભળ્યું. 1, 2 કે 3 નહીં, પૂરા 15 પ્રદેશો. આ કોઈ નાની વાત નથી. જરા વિચારો તો, 15 જુદી જુદી સરકારો, જુદી જુદી સંસ્કૃતિઓ, અને એ બધાના ખેલાડીઓ એક જ ઝંડા નીચે એક ટીમ બનીને રમે છે. આ ટીમમાં જમૈકા, બાર્બાડોસ, ત્રિનિદાદ અને ટોબેગો જેવા ક્રિકેટના પાવરહાઉસ કહેવાય એવા દેશો છે. અને આ જ વિવિધતા એમની સૌથી મોટી તાકાત છે. પણ લાંબા સમય સુધી આ જ વિવિધતા એમના માટે એક મોટી સમસ્યાનું કારણ પણ રહી હતી. તો સવાલ એ થાય કે જો એક રાષ્ટ્રગીત નથી તો પછી તેઓ કરે છે શું? આટલા બધા દેશોને એક સાથે કેવી રીતે રાખી શકાય? વેલ, એમણે આનો જે રસ્તો કાઢ્યો એ ખરેખર કમાલનો છે. જુઓ, 1999 પહેલાં શું થતું હતું? નિયમ એવો હતો કે જે પણ ટીમનો કેપ્ટન હોય એના દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવતું. હવે આનાથી પ્રોબ્લેમ એ થતો કે બીજા દેશોના જે ખેલાડીઓ હતા એમનામાં થોડો અસંતોષ રહેતો. પણ હવે એવું નથી. હવે એમની પાસે એક કોમન ક્રિકેટ એન્થમ છે, જે કોઈ એક દેશનું નથી પણ આખા વિન્ડીઝને, એમના કલેક્ટિવ સ્પિરિટને રિપ્રેઝેન્ટ કરે છે. આ સોલ્યુશનનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. 1980ના દાયકામાં આ ગીત લખાયું હતું અને એ એટલું ફેમસ થયું કે 1999માં એને ઓફિશિયલી ટીમનું એન્થમ બનાવી દેવાયું. આ માત્ર એક ગીત નહોતું, આ એકતા લાવવાનો એક ઉપાય હતો. અને એ ગીતનું નામ છે રેલી રાઉન્ડ ધ વેસ્ટ ઇન્ડીઝ. આ ગીત આજે એમની સામૂહિક ઓળખ અને ગર્વનું પ્રતીક બની ગયું છે. એક એવું ગીત જે ખેલાડીઓ અને લાખો ફેન્સને એક સાથે જોડી દે છે. અને હા, આ એક ગીત અપનાવવા પાછળ ખાલી એકતાની જ વાત નથી, એક બહુ જ પ્રેક્ટિકલ કારણ પણ છે. જરા વિચારો તો, જો મેચ પહેલાં એ બધા જ એટલે કે 15 દેશોના રાષ્ટ્રગીત વગાડવાનું શરૂ કરે તો શું હાલત થાય? અંદાજે 20 મિનિટ તો ખાલી એમાં જ જતી રહે. એટલે આ એક ગીત એ ખાલી એમને જોડે જ નથી, ઘણો સમય પણ બચાવે છે. પણ આ ફક્ત કોઈ કામચલાઉ ઉપાય નથી કે સમય બચાવવાનો કોઈ જુગાડ નથી. આ નિર્ણય એનાથી ઘણું વધારે છે. આ એક પાવરફુલ સ્ટેટમેન્ટ છે, એક નિવેદન કે અમે બધા રાષ્ટ્રીયતાથી ઉપર છીએ. આ એક ગીત એ માત્ર સંગીત નથી, એ એકતાનું એક મોટું સાધન છે. એ સાબિત કરે છે કે સ્પોર્ટ્સ કેવી રીતે રાજકીય સીમાઓને ભૂંસી શકે છે અને લોકોને એક સહિયારા ગર્વ હેઠળ ભેગા કરી શકે છે. આ ગીત એમની વિન્ડીઝ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. અને આ એકતાની જે તાકાત છે એ ખાલી વાતોમાં નથી, એ સીધી મેદાન પર દેખાય છે. જ્યારે આ બધા ખેલાડીઓ પોતપોતાના દેશને ભૂલીને વિન્ડીઝ તરીકે એક થઈને રમે છે ત્યારે એમનું પ્રદર્શન એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. એની તાકાતનું એક તાજું ઉદાહરણ આ ટી20 વર્લ્ડ કપમાં જોવા મળ્યું. તેમને ઝિમ્બાબ્વે સામે 107 રનની જબરદસ્ત જીત મેળવી. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એમની સૌથી મોટી જીતમાંથી એક છે. આ ખાલી એક મેચ જીતવાની વાત નથી, આ એ વાતનો પુરાવો છે કે જ્યારે આટલી બધી વિવિધતા એક થઈ જાય ત્યારે પરિણામ કેટલું ધમાકેદાર આવી શકે છે. તો છેવટે વેસ્ટ ઇન્ડિઝની આ આખી કહાણી આપણને બહુ ઊંડો સવાલ પૂછવા પર મજબૂર કરે છે. શું ક્યારેક કોઈ ખાસ પરિસ્થિતિમાં ઓળખ અને એકતા માટે રમત માટે બનેલું એક ગીત રાષ્ટ્રગીત કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે? વિચારવા જેવી વાત છે.